નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ઓકે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં જોડાઈ જ ગયા છો તો હવે તમને વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એમ કહેવાય ને કે ભાઈ સારા માર્ક્સ મેળવતા કોઈ નહીં રોકી શકે. કે હમણાં ભાઈ 12મા ધોરણની જે પરીક્ષા પૂરી થઈ છે, તમે 12મા ધોરણના આપણા YouTube એનાલિસિસ ચેક કરશો ને તો તમને આઈડિયા આવશે કે વિદ્યાકુલ ગુજરાતી ચેનલની ટીમ કઈ રીતે કામ કરી રહી છે. બાળકો, એમ જેવી રીતે 12માં મહેનત કરી હતી, તમને પણ ક્યાંય અમારે પાછળ રહેવા દેવાના નથી. બાળકો, તમે ધોરણ 11ના એવા સરસ સારા બાળકો છો કે તમને 12માં લઈ જવાના છે અને 12માં પણ એટલી જબરજસ્ત તૈયારી કરાવડાવવાની છે કે તમે પણ સારા માર્ક્સ મેળવી શકો, એક સારી કારકિર્દી બનાવી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે મારે વાત કરવી છે વિભાગ બી ની. એ પહેલા વિદ્યાકુલ ગુજરાતી ચેનલને બધા વિદ્યાર્થી મિત્રો જેટલા જોડાયા છે એ લોકો વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને લિંકને બને ત્યાં સુધી શેર કરી દો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમને કહી દો કે આપણી વિદ્યાકુલ ગુજરાતી ટીમ, હું આપણી બોલું છું કારણ કે આ એક જવાબદારી તમારી પણ બને છે કે આ ચેનલને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડીએ, જરૂરિયાતમંદ એવા વિદ્યાર્થીઓ આ ચેનલનો લાભ લઈ શકે. હે ને? તો આ વર્ષે વિદ્યાર્થી મિત્રો ચેનલને આપણે 1 મિલિયનના ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે જ્યારે પ્રતિબદ્ધ છીએ, કટિબદ્ધ છીએ, ત્યારે ખાસ વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો ત્યારે મારે તમને જણાવવું છે કે ભાઈ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા માટે વિદ્યાર્થી મિત્રો તમારા સપોર્ટની જરૂર છે. તમે સાચી માહિતી શેર કરો, લિંકને શેર કરો અને ગુજરાતી વિદ્યાકુલ ગુજરાતી ચેનલને આગળ વધારવા માટેના પ્રયત્નમાં ભાગીદાર બનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં પહેલા કહી દઉં કે જુદા જુદા સ્કૂલોમાં જુદી જુદી રીતે પરીક્ષાઓ લેવાય છે, જુદી જુદી રીતે માળખા હોય છે. એટલે એવરેજ ઘણી બધી સ્કૂલોમાં એક સરખું હોય એવી એક એવરેજ સાથે માળખું તૈયાર કર્યું છે. અને તો એ માટે વિભાગ બી ની આઈએમપી આપું છું. કોઈ સ્કૂલમાં વિભાગ બી માંથી 8 પ્રશ્નો પૂછાય છે, કોઈ સ્કૂલમાં 10 પ્રશ્નો પૂછાય છે, કોઈ સ્કૂલમાં 12 પ્રશ્નો પૂછાય છે. અલગ અલગ બધા પોતપોતાના માળખા બનાવે છે, પણ આપણો ટાર્ગેટ હોવો જોઈએ વિભાગ બી ના આઈએમપી પ્રશ્નો પર. ઓકે બાળકો, પહેલો પ્રશ્ન છે કે ભાઈ ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો ઉદ્યોગોનું વર્ગીકરણ 3 ભાગમાં થાય છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ કે આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગને મૂળભૂત ઉદ્યોગ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ કઈ પ્રવૃત્તિઓ વેપાર વાણિજ્યને જીવંત રાખે છે? તો આર્થિક પ્રવૃત્તિઓ વેપાર વાણિજ્યને બાળકો જીવંત રાખે છે. આર્થિક પ્રવૃત્તિઓ વેપાર વાણિજ્યને જીવંત રાખે છે. કઈ રીતે તુષ્ટિ ગુણનું સર્જન થાય છે? તો વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા વપરાશકારને સંતોષ આપવો એટલે તુષ્ટિ ગુણનું સર્જન. કે વસ્તુ કે સેવાનો ઉપયોગ કરતા વપરાશકારને જે સંતોષ મળે ને એને કહેવાય બાળકો તુષ્ટિ ગુણનું સર્જન. નંબર 4, જથ્થાબંધ વેપાર એટલે શું? જ્યારે મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી માલ મેળવીને છૂટક વેપારીને માલ વેચવામાં આવે તો એને કહેવાય બાળકો જથ્થાબંધ વેપાર. કે ભાઈ મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરીને બરોબર અમુક ટકાવારી વધારીને તેના જરૂરિયાત પ્રમાણે માલનું વેચાણ કરવામાં આવે છે. ત્યારબાદ ધંધાએ શા માટે નફો કમાવવો જોઈએ? બાળકો, ધંધાના માત્ર અસ્તિત્વ માટે નહીં પરંતુ ધંધાના વિકાસ માટે પણ નફો. જો આજે કોઈ પણ ધંધાકીય એકમે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો નફો કમાવવો જોઈએ, પણ માત્ર અસ્તિત્વ માટે નહીં પરંતુ ધંધાના વિકાસ માટે પણ નફો કમાવવો જોઈએ. બાળકો, કઈ વીમા કંપનીએ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી? કઈ વીમા કંપનીએ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી? તો લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ 325 વર્ષ પહેલા દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. લોઇડ્સ ઓફ લંડન. નંબર 7, કેવી પેદાશો માટે કોલ્ડ સ્ટોરેજ જેવી વિશિષ્ટ વખારો જરૂરી છે? બાળકો, જે વસ્તુ સરળતાથી ખરાબ થઈ જાય છે અને ઓછા સમયમાં બગડી જાય છે, જેને મિલ્ક બેઝ પ્રોડક્ટ જેને આપણે કહીએ છીએ, જેમ કે ફળ, દૂધ, શાકભાજી જેવી નાશવંત પેદાશો, ફળ, ફળાદી આદિ દૂધ વસ્તુ એવી છે કે જે લાંબો સમય ટકી શકતી નથી, એ બગડી જાય છે. ઓકે, તો આવી નાશવંત વસ્તુઓને સ્ટોર કરવા માટે કોલ્ડ સ્ટોરેજનો વપરાશ થાય છે. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરમાં મુખ્યત્વે કયા પ્રકારના જોખમ રહેલા છે? તો બાળકો, જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમમાં
મુખ્યત્વે ચોરી, લૂંટફાટ, અકસ્માત તથા હેરફેર દરમિયાન માલને નુકસાન થવાના જોખમ રહેલા છે. જેટલા વિદ્યાર્થી પણ જોડાઈ ગયા છે, વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાવા માટે, લોંગ ટાઈમ ટકી રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો જુસ્સો વધારવા માટે ચેનલને લાઈક કરો અને બને એટલી લિંકને શેર કરો, જેથી વિદ્યાકુલ ગુજરાતી ચેનલ 1 મિલિયન આ વર્ષના ટાર્ગેટ સુધી પહોંચી જાય. જીવન વીમો એટલે શું? જે વ્યક્તિએ વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને નક્કી કરેલી રકમ ચૂકવવામાં આવે તો વીમા કંપની આવું જે વચન આપે છે, આવો જે કરાર થાય છે બાળકો, એને કહેવામાં આવે છે જીવન વીમો. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કે ભાઈ ભારતમાં જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? ખાસ યાદ રાખજો તારીખ બાળકો કે ભારતમાં 19 જાન્યુઆરી 1956 ના રોજ જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ થયું. 19 જાન્યુઆરી 1956. બાળકો ઈ બેન્કિંગ એટલે શું? બેંકના વ્યવહારો જ્યારે ભૌતિક સ્વરૂપે નહીં પરંતુ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય ત્યારે તેને બાળકો ઈ બેન્કિંગ કહે છે. ભૌતિક સ્વરૂપે નહીં, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળ કે બેંક ઓવરડ્રાફ્ટનો સમય કેટલો હોય છે? તો બેંક ઓવરડ્રાફ્ટનો સમય અતિ ટૂંકો હોય છે, કારણ કે બેંક ઓવરડ્રાફ્ટ એટલે એવી સુવિધા કે આપણા ખાતામાં જમા રકમ હોય અથવા આપણા ખાતામાં રકમ હોય એના કરતા વધુ રકમ આપણે ઉપાડી શકીએ, તો એ ખૂબ ટૂંકો સમયગાળો હોય છે. બાળકો કોર બેન્કિંગ એટલે શું? CORE કે ભાઈ સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, જેમાં એક જ બેંક વિશ્વની સમગ્ર વિશ્વમાં તેની રહેલી તમામ શાખા સાથે જોડાયેલી હોય, એને કહેવાય બાળકો કોર બેન્કિંગ. SBI ની આપણે ભારતમાં રહેલી બ્રાન્ચમાં પણ ટ્રાન્ઝેક્શન કરી શકીએ, વિદેશમાં રહેલી બ્રાન્ચમાં પણ વ્યવહાર કરી શકીએ. કોર બેન્કિંગ. બેંક ઓવરડ્રાફ્ટ કોને કહે છે? તો બેંકમાં ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતા વધારે રકમ ઉપાડવાની જે સગવડ આપવામાં આવે છે તેને બાળકો બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. બેંક કઈ રીતે ધિરાણ કરે છે? તો બાળકો બેંક લોન દ્વારા, ઓવરડ્રાફ્ટ દ્વારા અને કેશ ક્રેડિટ, આ ત્રણ મતલબ યુઝ કરીને એનું શું કરે છે બાળકો? ધિરાણ કરે છે. હવે બાળકો આ જે બે એપ્લિકેશન છે, એક છે યુથ પેપર જનરેશન એપ્લિકેશન અને બીજી છે બાળકો યુથ સ્ટુડન્ટ. બંને ગૂગલ સ્ટોર, પ્લે સ્ટોર પર તમને મળી જશે. હમણાં ફ્રી પડો ને એટલે પહેલા એકવાર ડાઉનલોડ કરી લેજો. આ એપ્લિકેશન જે છે યુથ સ્ટુડન્ટ, એમાં ખાસ લર્નિંગ સેક્શન આપવામાં આવેલો છે, જેમાં તમે ઘણો બધો સારું એવું તમારા વિષય રિલેટેડ, દરેક જે આપણા કોમર્સના વિષય આવે છે એના માટે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનની રમત ગમત સાથે એક સરસ મજાની તૈયારી માટેનો સેક્શન આપ્યો છે, ચેક કરજો. પછી યુથ એજ્યુકેશન પેપર જનરેશન છે, તમે ખુદ જાતે મટીરિયલ બનાવી શકો. મતલબ તમને એમ થાય કે મારે રવિવારે પેપર લખવું છે, જાતે આમાંથી પેપર બનાવીને પ્રિન્ટ આઉટ કઢાવીને તમે ટાઈમ સેટ કરીને ઈમાનદારીથી લખી શકો છો. તો આ બંને એપ્લિકેશન ખૂબ યુઝફુલ છે, આમાં ખૂબ સારો ડેટા છે, તમે એને આજે ને આજે ઇન્સ્ટોલ કરી લેજો. બાળકો અશાબ્દિક માહિતી સંચાર એટલે શું? તો જ્યારે માહિતી સંચારમાં શબ્દ રહિત માહિતી મોકલવામાં આવે અને પ્રાપ્ત કરવામાં આવે, જેમ કે જેસ્ચર દ્વારા, મેં તમને શીખવાડ્યું કે ઈશારા દ્વારા જે માહિતી સંચાર થાય એને કહેવાય અશાબ્દિક માહિતી સંચાર. આઉટસોર્સિંગ બહિસ્ત્રોત એટલે શું? જેને આપણે કહીએ છીએ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ અને નોલેજ પ્રોસેસ આઉટસોર્સ. તો બહિસ્ત્રોત એટલે શું? આઉટસોર્સ. ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે કરાર સ્વરૂપે કે જૂથને સોંપવામાં આવે તેને આઉટસોર્સિંગ કહેવામાં આવે છે. કરાર કરવામાં આવે, કોઈ અન્ય જૂથને સોંપવામાં આવે તો એને આઉટસોર્સિંગ કહેવાય. ઇન્ટરનેટ એટલે શું? ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોન કે સ્વતંત્ર સંદેશા વ્યવહાર દ્વારા સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રચવામાં આવેલ પરસ્પર કમ્પ્યુટરનું જાળું એટલે ઇન્ટરનેટ. હે ને, જે એક કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર સાથે આપણે ફોન જે સેટેલાઇટ માધ્યમથી યુઝ કરી શકીએ છીએ, ફોનમાં ઇન્ટરનેટ યુઝ કરી શકીએ છીએ. ઈ કોમર્સને કારણે કયા કાર્યો સરળ બન્યા છે? તો ઈ કોમર્સને કારણે બાળકો આજે ઓનલાઈન ખરીદ વેચાણ, એ ઉપરાંત ઓનલાઈન ફૂડ ડિલિવરી, આપણે જો ઝોમેટો સ્વિગી છે કે નહીં,
એને ઓનલાઈન ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો ખૂબ જ સરળ બન્યા છે. ઓનલાઈન વ્યવહારના જોખમોના નામ આપો. તો ઓનલાઈન વ્યવહારમાં ખાસ બાળકો વ્યવહારના જોખમો અને માહિતી ચોરાઈ જવાના જોખમો અને બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્ત માહિતી ન જળવાઈ રહે આવા ઘણા બધા જોખમો રહેલા છે. કરતા કોને કહે છે? તો કે ભાઈ હિન્દુ અવિભક્ત કુટુંબ હોય જેને આપણે કહીએ છીએ HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. ઓકે, તો એ પેઢીનો વહીવટ કુટુંબના જે વડીલના હાથમાં હોય તે વડીલને બાળકો શું કહેવામાં આવે છે? કરતા. વડીલને શું કહેવામાં આવે છે? કરતા. ત્યારબાદ જોઈએ બાળકો, ક્રમિક રીતે અસ્તિત્વમાં આવેલા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જણાવો. તો ક્રમિક રીતે બાળકો એમ જોઈએ તો સૌથી પહેલા વૈયક્તિક માલિકી અસ્તિત્વમાં આવ્યું હતું, ત્યારબાદ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવ્યું અને સૌથી મોટું વિકરાળ સ્વરૂપ એટલે જોઈન્ટ સ્ટોક કંપની, અને વચ્ચે વચ્ચે જોઈએ તો સહકારી મંડળી અને હિન્દુ અવિભક્ત કુટુંબ તો છે જ. ઓકે, એ લખી શકાય. નફાનો ભાગીદાર કોને કહેવાય? કે જ્યારે કોઈ વ્યક્તિને તેની ખાસ આવડત કે જ્ઞાન અને અનુભવનો લાભ મેળવવા માટે, હવે જો કોઈ વ્યક્તિ પાસે પૈસા નથી પણ આવડત છે ખાસ, એની પાસે ખાસ જ્ઞાન, એની પાસે ખાસ નોલેજ છે, તો આવા વ્યક્તિને પેઢીનો ભાગીદાર બનાવી દેવામાં આવે. આ વ્યક્તિએ માત્ર પેઢીને પોતાનું નોલેજ આપવાનું, ના બદલામાં પેઢી તેને નફામાં શું આપશે? ભાગ આપશે. આને કહેવાય બાળકો નફાનો ભાગીદાર. નિષ્ક્રિય ભાગીદાર કોને કહે છે? તો જે ભાગીદાર ભાગીદારી કરાર પ્રમાણે પેઢીનો ભાગીદાર બને, નફો નુકસાન ભોગવે પરંતુ પેઢીના એક પણ કાર્યમાં હેલ્પફુલ થતો નથી, સક્રિય થતો નથી, તેને નિષ્ક્રિય ભાગીદાર કહેવાય. જેમ કે દરરોજ સવારે ટિફિનનું ડબલું લઈને ભાગીદારી પેઢીમાં કામ કરવા આવતો, એને સક્રિય ભાગીદાર કહેવાય, વર્કિંગ પાર્ટનર. આ નોન વર્કિંગ પાર્ટનર છે, આ નફામાં ભાગ મેળવશે, એનું મૂડી રોકાણ છે એટલે નફામાં ભાગ મેળવશે, પણ પેઢીની કોઈ પ્રવૃત્તિઓમાં કાર્યરત બનશે નહીં. બાળકો, ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? તો ભાગીદારીનો છે ને બાળકો છે વ્યાખ્યા શું? કે ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સંમત થયા હોય. ડન. તો ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? તો ભાઈ ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદાર અથવા બધા વતી કોઈ એક ભાગીદાર કરે છે. ત્યારબાદ કંપની ધારા 2013 મુજબ કંપનીની વ્યાખ્યા આપો. તો પહેલા તો બાળકો કંપની ધારો 1956, એમાં સુધારા વધારા કરીને હાલ છે કંપની ધારો 2013 મુજબ કંપની એટલે આ કાયદા હેઠળ અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. કે અગાઉનો કાયદો એટલે 1956 અને હાલનો કાયદો એટલે 2013. સિમ્પલ. કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહે છે? બાળકો, કંપની છે ને એમાં ખૂબ મોટા પાયે મૂડી રોકાણ થાય છે, એટલે ધંધો પણ બહુ મોટા પાયે થાય છે. ધંધો મોટા પાયે થાય છે એટલે ઉત્પાદન પણ મોટા પાયે થાય છે. ઉત્પાદન મોટા પાયે થાય છે તો નફો પણ મોટા પાયે થાય છે. ઉત્પાદન મોટા પાયે કરવા માટે રોજગારીની તકોનું સર્જન પણ થાય છે. એટલે અને વધુ નફો કમાય એટલે નફામાંથી સરકારને ટેક્સ પણ જાય છે. એટલે મોટા પાયે જ્યારે કંપનીનો વિકાસ થાય ને ત્યારે આર્થિક કહેવાય ને કે એન્જિન કહેવાય, હે ને, કે ટ્રેનના ડબ્બાઓને ખેંચવા માટે જે એન્જિન હોવું જોઈએ તાકાતવર, એમ બાળકો કંપની છે ને આર્થિક વિકાસનું એન્જિન છે, જેનાથી દેશના આર્થિક વિકાસને ખૂબ સારું એવું પીઠબળ મળે છે. ત્યારબાદ જાહેર અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ. પ્રવર્તક એટલે શું? તો કંપનીના પ્રવર્તનના વિચારનો અમલ કરનારને પ્રવર્તક કહે છે. કે જેને પેલા વિચાર આવે કે મારે કોઈ ધંધાની સ્થાપના કરી છે અને આ વિચારનો જે અમલ કરે એ વ્યક્તિને શું કહેવાય? પ્રમોટર્સ કે પ્રવર્તક. લઘુત્તમ ભરણું એટલે શું બાળકો? પહેલા કહી દો, કંપની જ્યારે પહેલી વખત શેર બહાર પાડે માર્કેટમાં, પ્રોસ્પેક્ટસ બહાર પાડે, વિજ્ઞાપન પત્ર, ત્યારબાદ શેરની અરજીઓ આવે, એમાં 90% ભરણું ભરાઈ જવું જોઈએ. કે 1000 અરજીઓ 1000 શેર બહાર પાડ્યા હોય તો 90% શેર વેચાઈ જવા જોઈએ. ઓકે, પણ જો કે માર્કેટમાં બાહેધરી દલાલો છે એટલે આવું કંઈ ક્યારે ટેન્શન નથી થતું. શું ટેન્શન? નહીતર નિયમ એવો છે કે 90% ભરણું ન થાય તો કંપની શેર બહાર પાડી શકતી નથી. ઓકે, એટલે ઓછામાં ઓછી મૂડીને લઘુત્તમ ભરણું કહેવાય. કંપની જે મેળવે શેર બહાર પાડીને મૂડી, લઘુત્તમ ભરણું.
બાળકો તમારા માટે ખાસ તમને કહી દઉં ભાઈ, ફોન ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. શું કા? એમાં સરસ મજાના ઓનલાઈન ક્લાસ ધોરણ 9, 10, 11 અને 12ના ઓનલાઈન ક્લાસ હમણાં શરૂ થશે. જેમ કે 11માના 9માના શરૂ છે, પણ 12મા ધોરણના હવે જ સમયમાં શરૂ થશે. 10મા ધોરણના હમણાં શરૂ થશે. નવા વિદ્યાર્થીઓ આવશે ને 10મા અને 12મા. તો બાળકો આ ક્લાસની ખાસિયત શું છે કે ભાઈ લાઈવ ક્લાસ છે. તો બધા વિદ્યાર્થીઓ લાઈવ જોડાય છે. પોતાની કમેન્ટ, જે પોતાના પ્રશ્નો છે તેમને કરે, અમે એનો લાઈવ ઉત્તર આપીએ છીએ. અથવા સંજોગો વસાત કોઈ વિદ્યાર્થી લાઈવ ક્લાસ અટેન્ડ નથી કરી શક્યો તો આ ક્લાસ રેકોર્ડ થાય છે. તમે જ્યાં સુધી અહીંયા મતલબ 3 મહિના પછી, 6 મહિના પછી તમને એમ થાય તો આરામથી તમે એપ્લિકેશન ખોલીને રેકોર્ડ ક્લાસ જોઈ શકો છો અને આ કન્ટેન્ટને ભણી શકો છો. પછી MCQ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, લેક્ચર નોટ્સ આપે છે, વીકલી એક્ઝામ, મોટિવેશન સેમિનાર, પેપર સોલ્યુશન, રિવિઝન બેચ, DPP, ડાઉટ સોલ્યુશન, PYQs, ઘણી બધી પ્રોડક્ટ આપવામાં આવે છે અને ખૂબ નજીવા ફી સાથે. અચ્છા, તમારે સર વધુ માહિતીની જરૂર હોય બાળકો તો 9924444540 નંબર આપેલો છે. 9924444540 આ નંબર પર એક વખત કોલ કરી લ્યો, તમને અવશ્ય તુષ્ટિ ગુણ સંતુષ્ટિ મળશે. એકવાર ફોન કરવો જરૂરી છે. તો જે વિદ્યાર્થી લાઈક કરવાની બાકી છે, સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, નવા જોડાયો અને ભૂલી ગયો, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે તમારા માટે અત્યારે 11મું પછી 12માની જે તૈયારી થવાની છે તે ખૂબ અગત્યની અને જોરદાર હશે. અને બાળકો ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પણ 2 એપ્રિલથી 12 એપ્રિલ સુધી આપણે દરરોજ રાત્રે 9 વાગે ભવિષ્યવાણી લેક્ચર લઈને આવવાના છીએ. ત્યારબાદ જોઈએ બાળકો નંબર 31 કે આંતરરાષ્ટ્રીય સાહસ કોને કહે છે? દેશની ભૌગોલિક સરહદોની બહાર. ઓકે, તો જે ધંધાકીય એકમ દેશની રાજકીય કે રાષ્ટ્રીય સીમાઓની બહાર, એટલે કે એક કરતા વધુ દેશોમાં પોતાનો ધંધો ફેલાવીને બેઠો હોય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય સાહસ કહે છે. ખાનગી ક્ષેત્ર એટલે શું? આપણે જેને પ્રાઇવેટ ક્ષેત્ર કહીએ છીએ. તો જ્યારે ધંધાનું સંચાલન કોઈ એક વ્યક્તિને કે વ્યક્તિઓના સમૂહ દ્વારા નફાના હેતુથી કરવામાં આવે તેને ખાનગી ક્ષેત્ર કહે. આજે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એક વ્યક્તિ અથવા નફો કમાવાના હેતુથી ઘણા બધા લોકો ભેગા થઈને ધંધો કરે તો તેને ખાનગી ક્ષેત્ર કહે છે. ત્યારબાદ જાહેર ક્ષેત્ર એટલે શું? તો જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકારને હસ્તક હોય તો તેને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે. કોઈ પણ ધંધાકીય એકમ હોય એની માલિકી, સંચાલન સરકાર હસ્તક હોય તો તેને જાહેર ક્ષેત્ર કહે છે. ત્યારબાદ બાળકો બહુરાષ્ટ્રીય કંપની, જેને આપણે કહીએ છીએ મલ્ટીનેશનલ કંપની, MNC, મલ્ટીનેશનલ કંપની. મલ્ટીનેશનલ કંપની એટલે એવી કંપની જે પોતાના દેશમાં તો ધંધો કરે જ છે, અન્ય દેશોમાં જઈને પણ ધંધો કરે છે, અથવા અન્ય દેશોની કંપની આપણા દેશમાં આવીને ધંધો કરે તો આવી દરેક કંપનીઓને મલ્ટીનેશનલ કંપની કહેવામાં આવે છે. નંબર 35 વૈશ્વિક સાહસોના 3 પ્રકાર જણાવો. તો વિશ્વ લેવલના 3 સાહસો છે: આંતરરાષ્ટ્રીય સાહસ, બહુરાષ્ટ્રીય સાહસ અને ટ્રાન્સનેશનલ સાહસ. કેટલા સાહસો છે બાળકો? 3. ઇક્વિટી શેરની નોંધણી માન્ય શેર બજારમાં શા માટે કરવામાં આવે છે? તો બાળકો ઇક્વિટી શેરની નોંધણી માન્ય શેર બજારમાં કરવામાં આવે છે તેથી શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય. આજે તમે જુઓ કોઈ પણ શેર હોય તો એને આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, BSE, NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ, આમાં શેર રજીસ્ટર કરાવવામાં આવે છે જેથી એનું ખરીદ વેચાણ ઓનલાઈન વ્યવસ્થિત ખૂબ સરળતાથી થઈ શકે. ઇક્વિટી શેર એટલે શું? કે ભાઈ એવા શેર કે જેને ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો હક તો છે પણ પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી. કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક કોને છે? યાદ રાખજો, નફો થાય એટલે સૌથી પહેલા ડિવિડન્ડ મેળવવાનો હક છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને. ત્યારબાદ જો નફામાંથી રકમ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળે છે, નહીતર એ લોકોએ ઠંડા પાણીથી નાઈ લેવાનું. કયા શેર બહાર પાડવા કંપની માટે ફરજિયાત છે? યાદ રાખજો બાળકો, ઇક્વિટી શેર બહાર પાડવા કંપની માટે ફરજિયાત છે. કયા શેર? ઇક્વિટી શેર. ડિબેન્ચર એટલે શું?
કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે અને જે લોકો પાસે ડિબેન્ચર છે બાળકો એ લોકો કંપનીના શું છે? ડિબેન્ચર હોલ્ડર્સ. કામચલાઉ વેપારી કોને કહેવાય? તો બાળકો ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુઓનું વેચાણ કરે તેને કામચલાઉ વેપારી કહે છે. ઓકે, તો ચોક્કસ પ્રસંગ, તહેવાર કે મોસમ દરમિયાન છે ને સિઝનેબલ ધંધો આપણે જેને કહીએ છીએ કામચલાઉ. ફ્રેન્ચાઇઝ પ્રકારની દુકાનોમાં કઈ બાબતોમાં મૂળ કંપની જેવી સમાનતા હોય? તો ફ્રેન્ચાઇઝ પ્રકારની દુકાનોમાં લોગો, પછી એનું જે ડિસ્પ્લે એટલે આ દુકાનની બહાર જે બોર્ડ મારેલું હોય તે, ધંધો કરવાની પદ્ધતિ, વસ્તુની જે ક્વોલિટી છે, જે ગુણવત્તા છે તે, અને દુકાનની મેં કીધું ને સજાવટ, બોર્ડ ને આ બધું, કલર, લોગો, આ બધું સેમ, એમાં તફાવત જોવા મળતો નથી. વેન્ડિંગ મશીન એટલે શું? આ વિદેશોમાં બહુ કાર્યરત છે, ભારતમાં હવે ધીમે ધીમે આવી રહ્યું છે. તો વેન્ડિંગ મશીન એટલે સ્વયં સંચાલિત વેચાણ યંત્ર. ચોક્કસ રકમના સિક્કાઓ મશીનમાં નાખીને નિશ્ચિત વસ્તુ કે સેવા ગ્રાહક મેળવી શકે. બરોબર, વર્તમાનપત્ર, વજનની ટિકિટ વગેરે. તમે સિક્કો નાખો એટલે વસ્તુ મળે. ઘણા તમે આ મોલ, શોપિંગ મોલમાં જઈએ એટલે આપણે સિક્કો નાખીએ એટલે અલગ અલગ ચોકલેટ કે વેફર્સ કે બિસ્કિટના પેકેટ બહાર આવે છે. યસ. COD નું પૂરું નામ છે કેશ ઓન ડિલિવરી. કેશ ઓન ડિલિવરી. સ્વયં સંચાલિત યંત્રમાંથી વસ્તુ મેળવવા માટે શું કરવું પડે? તો સ્વયં સંચાલિત યંત્રમાંથી વસ્તુ મેળવવા માટે યંત્રની બાજુમાં જણાવેલ સંખ્યામાં દર્શાવેલ ચલણી સિક્કા નાખવા પડે છે. યંત્રમાં દર્શાવ્યું હોય કે તમારે વેફરનું પેકેટ જોઈતું છે તો એક સિક્કો નાખો તો વેફરનું પેકેટ મળે. એવી રીતે સિક્કાની સંખ્યા દર્શાવેલી હોય છે. બાળકો, આંતરરાષ્ટ્રીય વેપાર કરતા દેશોને કયા લાભ પ્રાપ્ત થાય છે? તો આંતરરાષ્ટ્રીય વેપાર કરતા દેશોને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર, જેને આપણે કહીએ GATT, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ, કેટલા દેશો વચ્ચે થયો હતો? 1948માં 23 રાષ્ટ્ર વચ્ચે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ થયો હતો. ચાર્ટર પાર્ટી કરાર એટલે શું? બાળકો, જો નિકાસકારે જો આખું જહાજ ભાડે રાખ્યું હોય તો તેને ચાર્ટર, આપણે એમ નહીં કે ચાર્ટર પ્લેન છે, જેમ કે મુકેશભાઈ અંબાણી તેની પાસે ચાર્ટર પ્લેન છે એટલે પોતાનું. તો અમુક જે નિકાસકાર છે એ આખું જહાજ ભાડે રાખી લે, આમાં મારો જ માલ જવો જોઈએ, બીજા કોઈનો નહીં. તો અને જહાજી કંપની વચ્ચે આજે કરાર થાય ને એને કહેવાય ચાર્ટર પાર્ટી કરાર. નિકાસ વિધિ દરમિયાન બંદર પર જરૂરી 3 દસ્તાવેજોના નામ આપો. તો કયા 3 દસ્તાવેજો આપવા પડે બાળકો? શિપિંગ બિલ, મેટની રસીદ અને શિપિંગ ઓર્ડર. ત્યારબાદ છે બાળકો SEZ ની સંજ્ઞા, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેને આપણે કહીએ છીએ વિશિષ્ટ આર્થિક વિસ્તાર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આંતરિક હિત સમૂહોમાં કોનો સમાવેશ થાય છે? તો બાળકો, જે હિત સમૂહો ધંધાકીય એકમના સંચાલન સાથે સીધી રીતે જોડાયેલા હોય અને ધંધાકીય એકમનો જ એક ભાગ હોય એને આંતરિક હિત સમૂહો, જે ધંધાકીય સાથે સીધી રીતે જોડાયેલા હોય અને ધંધાનો જ એક ભાગ હોય. બાળકો, આપણી યુથ વિદ્યાકુલ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે, એને આજે ફોલો કરો. 1.5 લાખથી વધુ સબસ્ક્રાઈબર છે ને એમાં પણ આપણે એજ્યુકેશન રિલેટેડ કન્ટેન્ટ મૂકીએ છીએ. ત્યારબાદ બાળકો, વોટ્સએપની એક સરસ મજાની યુનિટી ચેનલ છે, આને તમે સ્કેન કરશો ને એટલે તમે વોટ્સએપ કમ્યુનિટીમાં જોડાઈ જશો અને અમારા દ્વારા જે નવા અપડેટ, નવા લેક્ચર તમારા માટે આવે છે એની તમને જાણ સમયસર થતી રહેશે. સાથે સાથે બાળકો, આપણા યુથ સ્વયં બુક્સ 2024-25ના લેટેસ્ટ જે પેપર સેટ છે, જે મટીરિયલ છે, ધોરણ 9, 10, 11, 12 ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યા છે. એના પ્રી બુકિંગ શરૂ થઈ ગયા છે. તમારે આવશ્યકતા પડવાની જ છે. જેમ 12મા ધોરણના વિદ્યાર્થીઓને આ પબ્લિકેશનમાંથી અઢળક ફાયદો થયો છે એવો તમને પણ ફાયદો થવાનો છે. પણ એ માટે જલ્દી વહેલા તે પહેલાના ધોરણે વસાવી લેવાય, એમાં વાટ ન જોવાની હોય, વિશ્વાસ મૂકી લઈ લેવાનો હોય. હે ને વિદ્યાર્થી મિત્રો? તો આજે જ આ પેપર સેટ વસાવી લેજો અને આની નીચે જે લિંક આપી છે પ્રી બુકિંગની, પ્રી રજીસ્ટ્રેશનની, એ પ્રી રજીસ્ટ્રેશન ખાસ કરાવી દેજો. પાછળથી શું છે, ઓર્ડર બાય ઓર્ડર પ્રિન્ટિંગમાં જતું હોય તો પછી 5, 7, 10 દિવસનું વેઇટિંગ કરવું પડે. અત્યારે જો તમે પ્રી બુકિંગ કરાવો છો, પહેલા ઓર્ડરમાં ધડાકે તમારું વારો આવી જાય ને તમે પેપર સેટ છે કે 9, 10, 11, 12 ધોરણનું મટીરિયલ છે, મટીરિયલમાંથી તૈયારી કરતા થઈ જાવ અને તમારું કામ થઈ જાય.
ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો વિભાગ બી, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ બી. હવે આપણે મળવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી અને ડી સાથે. ત્યાં સુધી ફરીથી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.